કોલેજ એડમિશન 2024 બાબતે કે હવે તમે ફાઇનલ સ્ટેજની અંદર પહોંચી ગયા છો, એટલે કે એડમિશન તમારું હવે કન્ફર્મ કરવાનું છે. તો એના માટેની સંપૂર્ણ તારીખો જાણી લો. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ કઈ તારીખે આવશે, કોલેજની અંદર તમને કોલેજ એડમિશન ઓફર કઈ રીતે કરશે અને તમારે કોલેજની અંદર જઈ અને એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવાનું છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટની અંદર નામ નથી આવ્યું એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, અથવા તો જે વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા એડમિશન ઓફર નથી કરવામાં આવતી અથવા તો એમનું મેરિટમાં નામ જ નથી આવતું, તો એમને કઈ રીતે આગળની કાર્યવાહી કરવાની છે એ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર આપવાની છે. સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓએ પણ કમેન્ટ કરે છે કે હવે એમને વિષય બદલવો હોય તો એના માટેની શું પ્રોસેસ છે. ઘણા વિદ્યાર્થીઓને એક જ કોલેજ પસંદ કરી છે અને હવે એમને કોલેજ પણ બદલવી છે, તો એમને પણ શું કરવાનું છે એની પણ તમને જાણકારી આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે હવે તમારું પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવી ગયું છે. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ તમને 18/6/2024 જોવા મળશે. એટલે કે 18/6/2024 પહેલાં માની લો કે તમને 17 તારીખના સાંજે અથવા તો 17 તારીખના સવારે તમને જીકાસ પોર્ટલ ઉપર તમને ફાઇનલ મેરિટ લિસ્ટ જોવા મળશે. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ તમને જોવા મળે એટલે કે તમારે 18/6/2024 લઈ અને 25/6/2024 વચ્ચે તમારે એક પ્રક્રિયા કરવાની છે. તો એ શું કરવાનું છે, તો એના માટે તમારે 18 તારીખ પછી શું કરવાનું છે, તો 18 તારીખ પછી તમારે તમારા જીકાસ પોર્ટલ ઉપર જઈ અને તમારે યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને કેપ્ચા કોડ નાખી અને તમારે એની અંદર સાઇન ઇન થઈ જવાનું છે. જેવા તમે સાઇન ઇન થશો એટલે તમારી સમક્ષ આવું પેજ ખોલીને આવશે. એની અંદર તમારી બધી વિગત હશે. હવે આની અંદર જો લખેલું છે ઓફર, અત્યારે તમે જોશો તો અત્યારે તમને ઓફર જે છે એ આવી રીતે રેડ કલરનું જોવા મળશે, પણ 18 તારીખ પછી તમે જોશો એટલે ઓફર જે છે એ ગ્રીન થયેલું જોવા મળશે અને એની અંદર ટીક થયેલું હશે. હવે આ ઓફર તમને અલગ અલગ કોલેજો દ્વારા, તમે જેટલી કોલેજોની અંદર મેરિટ લિસ્ટમાં સમાવેશ થયા છો અને ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર એ કોલેજો દ્વારા તમને એડમિશન માટે ઓફર કરવામાં આવશે. તો આ જે ઓફર બટન છે એના ઉપર તમે ક્લિક કરશો અથવા તો તમે અહીંયા જુઓ છો એપ્લિકેશન અલાઉમેન્ટ ઇન્ફોર્મેશન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આવી રીતે ખોલીને આવશે. હવે આની અંદર તમે જુઓ તો તમને જે કોલેજની અંદર તમારો સમાવેશ થયો હશે એ કોલેજની અંદર તમને એડમિશન માટે ઓફર કરી છે કે તમે આવો અને અમારી કોલેજની અંદર એડમિશન લઈ લો. હવે ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે એની જો તમારી એપ્લિકેશન રિજેક્ટ થયેલી હશે તો આ કોનાની અંદર યસ લખેલો આવે કે ભાઈ તમારી એપ્લિકેશન રિજેક્ટ થયેલી છે, તો યસ આવશે. અથવા તો તમે જુઓ છો કે એડમિશન ઓફર થયું છે કે નહીં, જો અહીંયા થયું હશે તો અહીંયા વ્યૂ લખેલું હશે, એના અંદર ત્યાં આગળ ક્લિક કરી અને તમે ત્યાંથી તમે એડમિશન ઓફર જે લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે નો લખેલું હોય એપ્લિકેશન સ્ટેટસની અંદર રિજેક્ટ તો કે નથી થયેલી, જો રિજેક્ટ થઈ હશે કોઈ કારણસર તો અહીંયા તમારે યસ લખેલું આવશે. એટલે નો લખેલું આવે તો કોઈ પ્રોબ્લેમ તમારે છે નહીં, બરાબર. હવે જે કોલેજની અંદર તમે એડમિશન લેવા માગતા હો એ કોલેજની સામે અથવા તો તમે એક જ કોલેજની અંદર અલગ અલગ વિષયમાં 2-3 વિષયની અંદર ફોર્મ ભર્યું હશે એ જ કોલેજમાં તો પણ તમારા 2-3 એવી રીતે ખુલીને આવશે. હવે જે વિષયનું જે કોલેજની અંદર તમે એડમિશન લેવા માગતા હો એની અંદર જો અહીંયા વ્યૂ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે અને એના ઉપર ક્લિક કરશો એટલે તમે આવી રીતે એડમિશન ઓફર લેટર જે છે એડમિશન માટેનું એ તમે ડાઉનલોડ કરી શકશો અને અથવા તો એની સ્ક્રીનશોટ લઈ લેવાની છે. અને અહીંયા તમને ખાસ જોવાનું છે કે અહીંયા ઓફર નંબર જે છે એ તમે ઓફર નંબર તમારે સાથે રાખવાનો છે, કારણ કે જ્યારે કોલેજની અંદર જશો ત્યારે ઓફર નંબર તમે આપશો તો જ આગળની કાર્યવાહી થશે. અને બીજું કે કોલેજની અંદર જતાં પહેલાં તમામ ડોક્યુમેન્ટ તમારા ઝેરોક્સ કોપી પણ સાથે લઈને જવાની છે અને સાથે સાથે અસલ પ્રમાણપત્ર જે હોય એ પણ તમારે સાથે લઈને જવાના છે. હવે કોલેજની અંદર જશો એટલે શું કરશે, તો કોલેજવાળા તમારો જે એપ્લિકેશન ઓફર નંબર જે તમારો ઓફર નંબર છે એ અહીંયા નાખશે એટલે બધી જ ડિટેલ તમારી ખુલીને આવી જશે. એના અંદર શું કરશે, તો હવે તમારા જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એ ડોક્યુમેન્ટ તમારા ચેક કરશે અને અસલ ડોક્યુમેન્ટ પણ ચકાસણી કરશે અને બધું કન્ફર્મ કર્યા પછી તમારે એક ગેટ ઓટીપી એટલે કે તમે જે મોબાઈલ નંબર તમારે સાથે લઈને જવું પડશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ગેટ ઓટીપી કરશે એટલે તમારા મોબાઈલ નંબર ઓટીપી આવશે. ઓટીપી તમે આપશો એટલે ઓટીપી અહીંયા ટાઈપ કરી અને ઓકે કરશે એટલે તમારું સક્સેસફુલ એડમિશન થઈ જશે, બરાબર. હવે એડમિશન સક્સેસફુલ થઈ જાય એના પછી તમે જુઓ તો હવે શું થશે, તો હવે તમારા જે અલાઉમેન્ટ લખેલું છે એલાઉમેન્ટ, બરાબર, ત્યાં આગળ ગ્રીન કલરનું ટીક થઈ જશે ને આવું એક દિવસની અંદર ગ્રીન કલરનું ટીક થઈ જાય એટલે હવે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. હવે તમે આગળના રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં, બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે હવે અમારે માની લો કે મેરિટ લિસ્ટમાં નામ જ નથી આવ્યું, તો જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં નામ ના આવ્યું હોય
એવા વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડ પડશે, એટલે કે બીજો રાઉન્ડ પડશે, એની અંદર પણ તમારું નામ આવી શકે છે. અને માની લો કે બીજા રાઉન્ડમાં પણ તમારું નામ ના આવે તો ત્રીજો રાઉન્ડ જે પડવાનું છે. હવે બીજો રાઉન્ડ ક્યારે પડવાનું છે? તો 1/7/2024થી લઈ અને 3/7/2024 સુધી બીજો રાઉન્ડ પડશે. અને એના પછી ત્રીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો એ 8/7/2024થી લઈ અને 10/7/2024 સુધી ત્રીજો રાઉન્ડ પડશે. અને ત્રીજા રાઉન્ડ વખતે તમને એક મોકો આપશે કે માની લો કે તમે કોઈ કોલેજ પસંદ કરી છે, એ કોલેજમાં તમારો સમાવેશ નથી થતો, તો હવે ત્રીજો રાઉન્ડ જ્યારે પડશે ને ત્યારે તમને કોલેજ બદલવાનો પણ ચાન્સ આપશે. તો પહેલા રાઉન્ડની અંદર તમે જો કોલેજ બદલવા માગતા તો તમારે કન્ફર્મ ન કરવાનું, તો તમને ત્રીજા રાઉન્ડની અંદર કોલેજ બદલવાનો પણ મોકો મળશે અને એની અંદર વિષય બદલવાનો પણ મોકો મળશે. અથવા તો જે વિદ્યાર્થીઓ એડમિશન કોલેજમાં લઈ લેશે, હવે વિષય બદલવાની વાત આવશે ત્યારે જે તે કોલેજ થ્રુ આગળની કાર્યવાહી કરી અને પછી પણ વિષય બદલી શકાય છે. બરાબર? તો આઈ હોપ કે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે.